નમસ્તે. આઈસીડીએસ સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી રજૂ થતા ઉમરે આંગણવાડી કાર્યક્રમમાં આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું, સૌને આવકારું છું. આજના કાર્યક્રમનો વિષય છે બાળ ઘડતર સર્જનાત્મકતા. તો આ વિષયને અનુરૂપ ક્વિઝનો પ્રશ્ન રજૂ કરું છું, જે આપ સૌ સ્ક્રીન પર નિહાળી શકો છો. આજની ક્વિઝનો પ્રશ્ન છે, સર્જનાત્મકતા શા માટે મહત્વપૂર્ણ છે? 1. મૌલિકતા, 2. નવીનતા, 3. સમસ્યાનું નિરાકરણ, 4. ઉપરોક્ત તમામ. આપના જવાબ માટે આપનું નામ, ગામ, તાલુકો, જિલ્લો અને જવાબનો વિકલ્પ. ઉદાહરણ તરીકે આપનું નામ ગીતા, ગામ નાંદોલ, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર અને જવાબનો વિકલ્પ. જવાબ મોકલવા માટેનો નંબર છે 9228795086. આપ અમારા કાર્યક્રમને શરૂઆતથી અંત સુધી નિહાળી આપના પ્રશ્નનો જવાબ આવતીકાલે બપોરે 3:30 વાગ્યા સુધી અચૂક મોકલી આપશો એવી આશા રાખું છું. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ઈશ્વરે વિશ્વના દરેક મનુષ્યને સર્જનાત્મક બનાવ્યો છે. આપણા નાના ભૂલકાઓમાં પણ સર્જનાત્મકતા વિશેષ શક્તિરૂપે રહેલી છે. આપણી આસપાસ ઉદ્ભવતી દરેક પરિસ્થિતિને નવીન દૃષ્ટિકોણથી જોવી, સમજવી અને તેનો ઉકેલ શોધવા માટે આંતરસૂઝનો ઉપયોગ કરવાની પ્રેરણા અને શક્તિ એટલે સર્જનાત્મકતા. તો આજના વિષયને અનુરૂપ માર્ગદર્શન આપવા માટે આપણી સાથે તજજ્ઞ શ્રી ડૉક્ટર નિરાલીબેન પંડિત ઉપસ્થિત છે. તો હવે હું નિરાલીબેનને વિનંતી કરીશ કે તેઓ વિષયના અનુસંધાને આપણને માર્ગદર્શન આપે. देखो देखो क्या ये पेड़ है, चादर ओढ़े यहाँ खड़ा कोई, बारिश है यहाँ आसमान में, खोल दिए है नल कहीं कोई, खुल के सोचो आओ, रंग ज़रा बिखराओ, पंख अपने फैलाओ. આ સાંભળીને તમને ડેફિનેટલી ફ્રેન્ડ્સ એક જ લાક્ષણિકતાના વિશે વિચાર આવતો હશે, અને તે છે સર્જનાત્મકતા. સર્જનાત્મકતા એક શાણપણ ગુણને એક્સપ્રેસ કરવાની જ લાક્ષણિકતા છે, અને આજે આપણે સર્જનાત્મકતાના વિશે ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરીશું, સાથે મજા કરીશું અને નવી વસ્તુઓ શીખીશું. સર્જનાત્મકતા શું છે ફ્રેન્ડ્સ, એ આજે આપણે જાણવા માટે એક સરસ એક્ટિવિટી કરીએ. 1, 2, 3 એક્ટિવિટી કરીશું, પણ આપણે ચાલુ કરીએ એક સરસ મજાનું ચિત્ર બનાવવાનું, અને એ એક્ટિવિટીનું નામ છે મંડાલા આર્ટ. શું તમે પહેલાં મંડાલા આર્ટ કોઈ દિવસ કર્યું છે? નથી કર્યું. ઓકે, તો આજે આપણે મંડાલા આર્ટ કરીશું, અને એનું હું તમને એક ઉદાહરણ આ સ્લાઇડ પર આપીશ. ફ્રેન્ડ્સ, તમે પણ મંડાલા આર્ટ કરો અને આપણે પોતાની સર્જનાત્મકતા વિકસાવવા માટે મંડાલા આર્ટનો એક પ્રયોગ કરીશું અને જોઈશું કે કેવી રીતે આપણને જીવનમાં મદદ કરે છે. આ જે ચિત્ર છે મંડાલા આર્ટનું, એ તમે બનાવવાની કોશિશ કરો. તમારે જે બનાવવું હોય આવા તમે કોઈક ચિત્ર બનાવી શકો, આને ઉદાહરણ માની અને તમે પોતાની રીતે કંઈક કરી શકો. મંડાલા આર્ટ બનાવવા માટે તમે ફ્રેન્ડ્સ આ સામગ્રી તમારી પાસે લઈને રાખો. કોઈ પણ સમાન રંગની ડિઝાઇન બનાવો. ચિત્ર દોરવા અને રંગ પૂરવા માટે શાંત અને આરામદાયક સ્થળને શોધીને અને ત્યાં બેસીને આ ચિત્ર બનાવો, અને તમારી લાગણીઓ સાથે પડઘો પડે એવા રંગ અને રંગોને પસંદ કરવાની યોજના કરો. કોઈ પણ રંગ તમને જે પસંદ પડે તે તમે રંગ લઈને અને આ ચિત્ર દોરવાનું ચાલુ કરો. વર્તુળ દોરો કે તમે કોઈ બીજો શેપ દોરો, તમારે જે મનમાં આવે એ તમે દોરી શકો છો. અને નમૂના તરીકે તમારે આને ઉપયોગ કરીને અને આના જેવું કંઈક બનાવવું હોય તો આવી રીતે પણ કંઈક બનાવી શકો છો. તમારું એકબીજા સાથે આપણે એકબીજાને બતાવી શકીએ? ઓકે, બ્યુટીફુલ. હવે તમે આ જ સમયે આટલું જે સરસ ચિત્ર બનાવ્યું છે એની અંદર તમે રંગ પૂરવાનું ચાલુ કરો. તમારા મનમાં જે બી તમને અત્યારે વ્યક્ત કરવા હોય, જે તમને પસંદ હોય એવા તમારા પસંદીદા તમે રંગ અંદર પૂરો. જે તમારી ઈચ્છા, મનમાં જે લાગણી છે એ વ્યક્ત કરતા તમારે જે અંદર કામ કરવું હોય એ તમે કરો. ખૂબ સુંદર. ઓલમોસ્ટ અડધો કલાક થઈ ગયો છે અને હવે તમારું ચિત્ર લાગે છે કે તૈયાર થવા આવ્યું છે. શું તમે તમારું ફાઇનલ ચિત્ર અમારી સાથે શેર કરી શકો?
વાવ, ખૂબ સુંદર ચિત્ર બન્યા છે. અને ફ્રેન્ડ્સ, હવે જો તમારે તમારી લાગણી વ્યક્ત કરવી હોય કે તમારો શું એક્સપિરિયન્સ રહ્યો, તમારો શું અનુભવ રહ્યો આ મંડાલા આર્ટ કરતી વખતે, તમારો અનુભવ શેર કરશો અમારી સાથે? રંગો સાથે મારો એક વધારે પ્રયોગ રહ્યો જેમાં હું વ્યક્ત કરી શકી અને ખૂબ જ સારા એવા રંગ અંદર ઉમેરી શકી અને કરી શકી. બીજા કોઈને પોતાનો અનુભવ વ્યક્ત કરવો હોય તો? હું જ્યારે કંઈક મારી પોતાની ઈચ્છા હોય, કંઈક લાગણી હોય તો કોઈને કહી શકતી નથી. તો એ વખતે આપણે આપણી સર્જનાત્મકતામાંથી, ધારો કે ડાન્સ, કોઈ ચિત્ર, કોઈ પોએટ્રી, કોઈ લેખ દ્વારા આપણી ઈચ્છાઓને એમાં વ્યક્ત કરી શકીએ છીએ. તેવી જ રીતે મેં પણ એક મુક્ત પક્ષીનું જે પાંજરામાંથી ઉડતું હોય એ ચિત્ર બનાવ્યું હતું. તો હું મારી ઈચ્છાઓના ચિત્ર દ્વારા વ્યક્ત કર્યું કે મારી પણ ઉડવાની, કંઈક કરવાની આગળ ઈચ્છા છે. તો આ પક્ષીઓના ચિત્ર પરથી મેં એવી સર્જનાત્મકતા કેળવી કે આપણી કોઈ પણ ઈચ્છા આપણે બીજાને કહીએ અથવા ના પણ કહીએ, ને કહીએ તો કોઈ ના સમજે તો આપણે અંદરો અંદર દુઃખી થઈ જઈએ છીએ. તો આપણે એ વખતે આપણા મનને હળવું કરવા માટે આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરી શકીએ. આપણને કંઈ પણ ગમતું હોય, ધારો કે મ્યુઝિક દ્વારા અથવા કોઈ ચિત્ર દ્વારા, કોઈ લેખ દ્વારા, તો આપણે કોઈ નવી સર્જનાત્મકતા પ્રવૃત્તિ કરીએ તો આપણા મનને આપણે હળવું એકદમ ફીલ કરીએ છીએ. વેરી બ્યુટીફુલ. હું જ્યારે ચિત્ર દોરતી હતી ત્યારે મને એવું લાગ્યું કે હું ચિત્ર નહીં દોરી શકું, મારાથી આ નહીં થાય. પણ જેમ જેમ હું ચિત્ર દોરતી ગઈ એમ મારામાં ધીમે ધીમે એમ થયું કે હું કરી શકીશ. ધીમે ધીમે જ્યારે મેં એમાં રંગ પૂર્યા તો એનો જે ફાઇનલ ઓપ હતો એ જોઈને મને એવું લાગ્યું કે કંઈ અશક્ય નથી. મારામાં જે આત્મવિશ્વાસ આવ્યો કે હું દરેક કાર્ય હું કરી શકીશ. શરૂઆતમાં મને બે રંગ સારા ના લાગ્યા, એટલા માટે મેં એમાં એકાંતરે સારા દેખાય એવા રંગનો ઉપયોગ કર્યો. મારામાં આત્મવિશ્વાસ આવ્યો કે હું કરી શકીશ. બ્યુટીફુલ. તો ફ્રેન્ડ્સ, તમારો શું અનુભવ છે એ તમે એકબીજા સાથે તમારા ઘરમાં કે તમે જ્યાં બી હોવ ત્યાં તમે વ્યક્ત કરી શકો છો. તમે જોયું જ હશે કે મંડાલા આર્ટથી તમારી સર્જનાત્મકતા ખાલી વધારવી છે કે તમને સરસ રીતે ચિત્ર દોરતા આવડે એના માટે જ ની આ એક્ટિવિટી નથી, પણ મંડાલા આર્ટ કે કોઈ પણ તમે આવી એક્ટિવિટી કરો જે તમારી સર્જનાત્મકતા બહાર કાઢે છે. તમે જોયું કે આપણી ફ્રેન્ડ્સના પણ ખૂબ સારા અનુભવો રહ્યા. સૌથી વધારે જે મને દેખાય છે તે એ પોતાની જાતને વ્યક્ત કરવાની ક્ષમતા, કોન્ફિડન્સ વધ્યો કે આ પહેલાં કંઈક સારું નહોતું બની રહ્યું પણ ધીરે ધીરે તમારા મનમાં એક ફ્રીડમ હતી કે તમારે કોઈ રોકટોક નથી કે તમારે કયો કલર અંદર સામેલ કરવો જોઈએ. તો તમને જે મન થયું એ તમે કલર પોતાના લીધા, તમારે જે ચિત્ર બનાવવું હતું એ તમે લીધું અને તમને એક જાતની એક ફ્રીડમ કે ખુલ્લી માનસિકતાનો અનુભવ થયો કે હું કરી શકું છું. અને આખરે જ્યારે ચિત્ર બન્યું ત્યારે ખૂબ સરસ બન્યું. અને આ જ તો આપણા જીવનની એક વાર્તા છે કે આપણે શરૂ કરીએ છીએ ત્યારે આપણે કંઈક નાની નાની વસ્તુ કે બેબી સ્ટેપ્સ લઈને શરૂ કરીએ છીએ. આપણે ભૂલો કરીએ છીએ. આપણે જે ભૂલો કરીએ છીએ કદાચ આપણને દેખાય છે, દુનિયાને નથી દેખાતી, પણ એ ભૂલોથી આપણે ગભરાઈ જઈએ છીએ અને આપણે આગળ વધવાનું બંધ કરી દઈએ છીએ. તો જ્યારે આપણે આવી કોઈ એક્ટિવિટી કરીએ કે આપણે ચિત્ર દોરીએ કે આપણે ડાન્સ કરીએ તો એમાં જે ભૂલો થઈ રહી છે, આપણે કવિતા લખીએ તો એમાં એ ભૂલોનું જો આપણે એનાથી ના ડરીએ અને આપણે ડરને તોડીને અને આગળ એને વિકસાવતા જઈએ, એ ચિત્ર છે, કવિતા છે, ડાન્સ છે, જે બી છે, તો અલ્ટિમેટલી જે થઈ રહ્યું છે કે આપણે વધારે ને વધારે સર્જનાત્મક થતા જઈએ છીએ, આપણે કોન્ફિડન્ટ બનતા જઈએ છીએ અને આપણે નવા વિચારોને મનમાં લાવીને અને આપણે જે પણ કાર્ય કરીએ છીએ એને ખૂબ સારી રીતે કરી શકીએ છીએ. આનાથી તમને ખ્યાલ આવ્યો હશે કે સર્જનાત્મકતાનો અર્થ પણ શું છે. સર્જનાત્મકતા એ જ છે કે તમે તમારી જાતને વ્યક્ત કરી શકો, તમે સર્જન કરવાની નવી નવી રીતો શોધો, તમે એ વસ્તુને આગળ સારી રીતે વધારો અને તમે ક્યાંક ભૂલો કરો તો એ ભૂલોને સમજીને, વિચારીને અને એની સમસ્યાઓનો ઉકેલ લાવો. અને આ ખાલી પેપર ઉપર કે ડાન્સમાં કે કવિતામાં જ નહીં, પણ તમે તમારા રિયલ લાઈફમાં બી કરી શકો. સર્જનાત્મકતાનું એક ઉદાહરણ આપણે મંડાલા આર્ટથી લીધું કે તમે તમારી જાતને વ્યક્ત કરી શકો, એ સર્જનાત્મકતા છે. બીજું જે છે કે તમે સર્જન કરવાની નવી રીતો શોધો. એને સમજવા માટે આપણે એક બીજી એક્ટિવિટી કરીશું જે આપણે આપણા ફ્રેન્ડ્સની મદદથી જોઈએ. તો આપણે જે એક્ટિવિટી કરીએ છીએ એમાં હું તમને કંઈક વિચિત્ર પ્રશ્નો પૂછવાની છું અને તમારા મનમાં જે પણ એનો જવાબ આવે એ તમે અમારી સાથે શેર કરો. આપણે એવી ધારણા કરીએ કે જો કાર ઉડી શકે તો તમારા મનમાં શું વિચાર આવે છે?
કાર ઉડી શકે તો પોલ્યુશનના જે પ્રશ્નો છે એ હલ થઈ જાય, વત્તા જે પ્લેનમાં ફરવાનો આનંદ છે એ કારમાં જ આપણે લઈ શકીએ. કાર ઉડી શકે તો હું સંબંધીના ગમે તેના ઘરે જવું હોય તો હું કાર લઈને જ જાઉં. કાર ઉડી શકે તો ટ્રાફિક હોય એ બધું દૂર થઈ જાય અને ઝડપથી જે જગ્યાએ પહોંચવાનું હોય ત્યાં પહોંચી જઈએ. તે પહેલાં તો અત્યારે રેલવે ફાટક ઉપર આપણે જ્યારે રેલવે ફાટક બંધ થઈ જાય ત્યારે આપણે બહુ જ પ્રોબ્લેમ થાય છે. તો કાર ઉડી શકે તો એ મેઇન પ્રોબ્લેમ આપણે દૂર થઈ જાય, આપણે ફટાફટ આપણે ત્યાં પહોંચી જઈએ. રેલવે ફાટકથી આપણે ઉડીને જતા રહીએ. ગ્રેટ. યા કાર ઉડી શકે તો આપણે તેની અંદર આમ જાણે પરીથી આપણે ઉડતા હોય તે અનુભવ લઈ શકીએ છીએ. કાર ઉડી શકે તો કોઈ પણ પ્રકારના ટ્રાફિકની સમસ્યા જ ન સર્જે ક્યારેય. યસ, કાર ઉડી શકે તો એના આપણે કેટલા બધા ફાયદા જોયા અને આપણી કલ્પનાને આપણે કેવી સરસ ઉડાણ આપી એ આપણે અનુભવ્યું. બીજો આપણે જો એકદમ વિચિત્ર પ્રશ્નના વિશે આપણે વિચારીએ તો જો વાહન વિવિધ મોડમાં પરિવર્તિત થઈ શકે તો શું? જેમ કે કાર બાઇકમાં અથવા તો બાઇક ટ્રકમાં, તો શું થઈ શકે? તમારી કલ્પના શું કહે છે? જો કોઈ બી વાહન પરિવર્તિત થઈ શકતું હોય તો મને એવું થાય છે કે જો સાયકલ હોય જેની પાસે એ ગાડીમાં, અથવા તો ગાડીમાં એ અત્યારે બાળકોને બી ક્રેઝ છે કે ઓડી ગાડી, તો એ કોઈ સારી ગાડીમાં કન્વર્ટ થઈ શકે તો ગરીબ વ્યક્તિ પણ અમીરીનો અહેસાસ કરી શકે અને એને અંદરથી કોઈ જાતનો ગિલ્ટ ના થાય કે મારી પાસે આ વસ્તુ નથી. યસ, બ્યુટીફુલ. હજી એક વધારે વિચિત્ર પ્રશ્નના વિશે આપણે વિચારીએ કે જો પ્રાણીઓ ન હોત તો શું? મેડમ, જો પ્રાણીઓ ન હોત તો આપણે પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં પ્રાણીઓને લગતા પ્રાણીઓના અવાજ, પછી વાર્તા, ઉખાણા, જોડકણા એ બધું બાળકોને ન શીખવી શકત. પછી પ્રાણીઓમાંથી મળતું દૂધ અને દૂધની બનાવટો તેમજ રોજિંદા જીવનમાં જે આપણે ઉપયોગી છે એ બધી વસ્તુઓની અછત સર્જાય. અને એક ફાયદો એ પણ છે કે જો પ્રાણીઓ ન હોત તો પ્રાણીઓને લગતી જે બીમારી છે એ ન ફેલાતી. બ્યુટીફુલ. તો પ્રાણીઓ ન હોત એના પણ આપણે અમુક વિચારો વ્યક્ત કર્યા. ઓકે, એક વધારે પ્રશ્નના વિશે વિચારવા માટે કે જ્યારે આપણે તેને પહેરીએ ત્યારે જો કપડાં આપણી સાથે વાત કરી શકે તો? જો કપડાં આપણી સાથે વાત કરી શકતા હોય તો આપણે સૌથી મોટો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. જેમ કે આપણે કપડાં બધા ગમે ત્યાં આમ ત્યાં મૂકી દીધા હોય તો આપણે જેમ ફોન આપણો ક્યાંક આમ ત્યાં મૂકી દીધો હોય તો આપણે બીજા ફોનથી એના પર રિંગ મારીએ તો સામે આપણને રિંગ વાગે આપણે ખબર પડે છે કે આ ફોન અહીંયા છે. તો કપડાં પણ આપણે ધારો કે આજે આપણે ગ્રીન કલરના જ કપડાં પહેરવા છે તો આપણે કંઈક મારો આ ડ્રેસ તો ક્યાં છે તો સામે કપડું બોલે હું અહીંયા છું, મને લઈ લો. તે વખતે આપણે બહુ જ મજા આવે. તો આપણે આપણો ટાઈમ પણ બચી જાય અને આપણે શોધવાની તકલીફ પણ ના પડે. હા, કપડાં જ આપણને યાદ કરાવે કે આપણે શું કરવાનું છે. બ્યુટીફુલ. તમે કંઈક કહેતા હતા? મારી કલ્પના શક્તિ પ્રમાણે હું એવું વિચારું છું કે જો કપડાં આપણી સાથે વાત કરી શકતા હોઈએ તો ધારો કે આપણે ડ્રેસ પહેર્યો છે તો ત્યાં ઓઢણી સાઈડમાં રહી ગઈ તો ઓઢણી કહેશે મને લો, મારા વગર આ ડ્રેસ અધૂરો લાગે છે. તો ડ્રેસને પછી આપણે ઓઢણી સાથે પહેરીએ તો હા હવે હું પૂર્ણ લાગું છું. કાં તો કપડાં આપણી સાથે એમ બી કહી શકીએ કે તું સારી લાગું છું પણ હું તારા સાથે સારું લાગતું નથી એવું બી કહી શકીએ. તો આપણે ખુદે જ આપણી કપડાં સાથે વાત કરીને પૂછી શકીએ આપણા પર શું સૂટ થાય છે કે નહીં થતું. બ્યુટીફુલ. તો કપડાં આપણને ફીડબેક આપી રહ્યા છે. તો આપણી કલ્પનાને તો આપણે પર આપી દીધા. ફ્રેન્ડ્સ, તમે પણ તમારા બાળકો સાથે આવા કોઈ વિચિત્ર પ્રશ્નોથી વાતચીત કરી શકો અને તમે પૂછી શકો કે જો આવું કંઈક હોય તો શું? અને આવા તો શુંવાળા પ્રશ્નો એમને પૂછીને અને એમની કલ્પનાને પર આપો, એમની કલ્પનાને ઉડવા દો અને એમના વિચારો વ્યક્ત કરવા દો. આપણે આપણા ફ્રેન્ડ્સને પૂછીએ કે એમનો શું અનુભવ હતો આ જ્યારે એમણે વિચારો વ્યક્ત કર્યા તો? આપના દ્વારા જે પ્રશ્ન પૂછાયો એ વખતે મને મનમાં બિલકુલ તણાવ મુક્ત લાગ્યું કે આ જો આવું શક્ય બને તો ઘણા વ્યક્તિઓ અંદરથી મન ફ્રી રાખીને જીવી શકે અને અંદરથી જે તણાવ અનુભવાય એ ના અનુભવી શકાય. હું પોતે બી એક ક્ષણ માટે એવું અનુભવ્યું કે આવું જો બને તો કેવી મજા આવે. સાચી વાત છે. અને જો તણાવવાળા મનથી જો તમે વિચારવાનું ચાલુ કરો તો તમને ખાલી તણાવનો જ અનુભવ થશે અને બીજા બધા જ રસ્તા તમારી સામે કદાચ બંધ થઈ જશે. જ્યારે હું વિચારતી હતી કે પ્રાણીઓ ન હોત તો ત્યારે મને એવું વિચાર આવ્યો કે કશું પણ અશક્ય નથી, મુશ્કેલ કામ પણ શક્ય બની શકે છે.
ઓકે, સો ફ્રેન્ડ્સ, આ જ બધા અનુભવ તમને પણ થયા હશે. તમને પણ એવું લાગ્યું હશે કે આ અકલ્પનીય વસ્તુ છે, પણ જો તમે સિરિયસલી એનો વિચાર કરો તણાવ મુક્ત મનથી, તો તમને ક્યાંક ક્યાંક એના વિકલ્પો પણ ધ્યાનમાં આવશે. અને આ જ રીતે નવા નવા સંશોધનો થાય છે. બાળકોમાં જ્યારે ઇમ્પોસિબલ વર્ડ નથી એમના મનમાં અને એવું લાગે છે કે ના, આવું કંઈક પણ થઈ શકે, તો એ જ રીતે નાના નાના વિચારોથી આ મોટા વિચારો બને છે અને ક્યાંક નવા નવા સંશોધન થાય છે. તો આપણે બે અર્થ તો જોયા કે સર્જનાત્મકતા શું છે. આપણે મંડાલા આર્ટથી એનો એક અર્થ જોયો કે તમે પોતાની જાતને વ્યક્ત કરી શકો, એ સર્જનાત્મકતા છે. તમે સર્જન કરવાની નવી નવી રીતો શોધી શકો, એ પણ સર્જનાત્મકતા છે. અને આપણે સમસ્યાઓનો તમે ઉકેલ લાવી શકો. આ ત્રણેય ઇન્ટરરિલેટેડ છે. ક્યાંક તમે એક વસ્તુ કરશો તો એ બીજી વસ્તુમાં તમને ડેફિનેટલી મદદ કરશે. પણ સમસ્યાઓનો ઉકેલનો અર્થ શું, એ આપણે એક નાના એક્ઝામ્પલથી સમજીએ. ડર્કિન્સ કરીને જે સાયન્ટિસ્ટ હતા, એમણે એક નાની એક્સપેરિમેન્ટ કરવાની કોશિશ કરી અને એમણે એમના ગ્રુપને પૂછ્યું કે જો આપણે જોઈએ કે તમારામાં કેટલી સર્જનાત્મકતા છે કે નહીં. તો એના માટે એમણે કહ્યું કે આ કેન્ડલ છે અને આ માચિસનું બોક્સ છે. આ બે જ વસ્તુ છે આપણી પાસે અને બહુ તો આ કીલ છે કે જેનાથી તમે આને ફિક્સ કરી શકો. તો જો આ જ બે વસ્તુઓથી તમારે એવી રીતે આ કેન્ડલ ફિક્સ કરવાનું છે કે મીણ જમીન પર ના પડે. જ્યારે તમે કેન્ડલ પ્રગટાવો ત્યારે એનું મીણ જે છે તે જમીન પર ના પડે, તો તમે કઈ રીતે આ વસ્તુ કરશો. તો આટલા બધા જે વિદ્યાર્થીઓ હતા ક્લાસમાં, એમાંથી ઓલમોસ્ટ 70% વિદ્યાર્થીઓએ તમને જે જમણી બાજુ જે ચિત્ર દેખાય છે કેન્ડલનું, એ જ રીતે કેન્ડલ લટકાવીને અને એમણે આ સમસ્યાનો ઉકેલ કર્યો. તમને એવું લાગે છે કે આપણે આ ચિત્ર જોયું કે જેમાં કેન્ડલ ઊંધું હતું અને એમણે એવું પ્રૂવ કર્યું કે હા, એનું મીણ તો જમીન પર નહીં જ ટપકે. તો શું એ સર્જનાત્મકતા હતી? ડેફિનેટલી એ સર્જનાત્મકતા જનું એક ઉદાહરણ હતું કે એ લોકોને જે કહેવામાં આવ્યું એ લોકોએ કરી બતાવ્યું. આપણે જ્યારે ઘરમાં એવું કરીએ ત્યારે શું આપણે આવી રીતે કેન્ડલ લગાવીએ છીએ? ના. તો સર્જનાત્મકતા નો અર્થ એ નથી કે તમે અલગ અલગ રીતે પોતાની કલ્પનાને પંખ આપો અને કોઈ જ એકદમ નવીન રીતે તમે વસ્તુઓ કરો. યસ, નવીન રીતે વસ્તુઓ કરો. જેમ કે તમે મંડાલા આર્ટમાં કરી કે તમે આપણે શું પ્રશ્નો પૂછ્યા ફ્રેન્ડ્સને અને એમાં જે વિચારો આવ્યા એમાં આપણે ખૂબ જ આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ કર્યું અને નવી નવી રીતે આપણે એના ઉકેલના વિશે ચર્ચા કરી. પણ સર્જનાત્મકતા ત્યાં સુધી એનો ફાયદો નથી જ્યાં સુધી તમે એનો ઉકેલ કેન્દ્રિત સમસ્યાનું સમાધાન ના કરો. તો આ જે છે પ્રેક્ટિકલ લાઈફમાં આનો કોઈ ઉપયોગ નથી. અને જો એનો પ્રેક્ટિકલ લાઈફમાં ઉપયોગ હોત તો ખાલી 25 કે 30% બાળકોએ કે વિદ્યાર્થીઓએ એને એવી રીતે ફિક્સ કર્યું કે જ્યાં એણે કેન્ડલને પહેલાં ખાલી મેચબોક્સને ખાલી કર્યું, એની અંદર કેન્ડલ લગાવ્યું. જેમ આપણે ચિત્રમાં જોઈએ છે કે એક જ પિનથી એમણે પહેલાં બોક્સને ફિક્સ કર્યું ક્યાંક અને પછી એની અંદરથી માચિસની બધી તિલ્લી બહાર કાઢીને અને એક કેન્ડલ પ્રગટાવીને અને બોક્સમાં ફિક્સ કર્યું. તો અલ્ટિમેટલી એવું જ થયું કે બધું મીણ જે છે એ બોક્સની અંદર પડ્યું અને જમીન પર ના ગયું. તો આ ઉપયોગિતા, તમારી જે કલ્પનાશીલ લાક્ષણિકતા છે એની ઉપયોગિતાના વિશેનું મહત્ત્વ તમે ના ભૂલી શકો. સર્જનાત્મકતા તમારા ડાન્સમાં, તમારા આર્ટમાં, તમારી પોએટ્રી લખવામાં, તમે આ બધી જ વસ્તુઓમાં તમે તમારી કલ્પનાને વ્યક્ત કરો છો અને સર્જનાત્મકતા દર્શાવો છો. પણ સાચી પ્રેક્ટિકલ લાઈફમાં જ્યારે તમે સર્જનાત્મક વ્યક્તિ છો તો તમે ઉકેલ કેન્દ્રિત છો. ઉકેલ કેન્દ્રિત બનવા માટે પણ તમારે તમારા વિચારોને ક્યાંક આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ વ્યક્ત કરવા પડે અને ખૂબ જ અલગ વિચારો કેળવવા પડે અને ખૂબ જ અલગ વિચારો વિચારવા પડે. પણ શું એ વિચારો પ્રેક્ટિકલ છે કે પ્રેક્ટિકલ નથી? પ્રેક્ટિકલ છે તો એ તમને કામમાં આવવાના છે. પ્રેક્ટિકલ નથી તો તમે ખાલી ચિત્ર કરવા માટે કે સારું જમવાનું બનાવવા માટે કે સારી વસ્તુઓ દેખાય સારી ઉપર છલ્લી રીતે દેખાવા માટે એ રીતે જ તમે સર્જનાત્મક છો. પણ અંદરથી એની જે ક્વોલિટી છે યુટિલિટીની કે એના ઉપયોગિતા જે વધી રહી છે વસ્તુની, એ રીતે તમે સર્જનાત્મકતા પોતાની નથી કેળવી. અને જો તમારે કમ્પ્લીટલી પોતાની સર્જનાત્મકતા કેળવવી હોય તો તમે બહારી એની સુંદરતા અને અંદરથી એની જે ઉપયોગિતા છે એ જ કળાની, એના વિશે તમે વિચારો તો તમે સાચી રીતે સર્જનાત્મક છો.
મારો એક પ્રશ્ન છે કે સર્જનાત્મકતાનો અર્થ તો અમને સમજ પડી ગઈ છે, પરંતુ સર્જનાત્મકતા ધરાવતા વ્યક્તિની લાક્ષણિકતાઓ કઈ કઈ હોય છે? જે વ્યક્તિઓ સર્જનાત્મકતા ધરાવે છે એ લોકો ખૂબ જ કલ્પનાશીલ હોય છે, એ લોકોનું ખૂબ જ આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ હોય છે, એ લોકો બધી વસ્તુમાં સમસ્યાઓનો ઉકેલના વિશે વિચારતા હોય છે અને એ લોકો હંમેશા ઉકેલ કેન્દ્રિત જ હોય છે. તો આવા વ્યક્તિઓ હોવા આપણી આજુબાજુ ખૂબ જ સારો ગુણ છે અને આવા વ્યક્તિઓને હંમેશા આપણે પોતાની આજુબાજુ રાખવા માંગીએ છીએ. પણ આવા વ્યક્તિઓ કોઈ રેડીમેડ નથી હોતા. એ લોકોનામાં નાનપણથી સર્જનાત્મકતાની લાક્ષણિકતાનો વિકાસ કરવામાં આવ્યો છે. સર્જનાત્મક થવા માટે તમારે 3 વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. એક તો તમે પોતાની જાતને વ્યક્ત કઈ સારી રીતે કરી શકો છો. બીજું, તમે પોતાના વિચારોને કેટલા પંખ આપો છો અને કેટલું આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ, તમારી કલ્પના તમે કેટલી સારી રીતે આગળ વધારી શકો છો. અને ત્રીજું કે તમે ઉકેલ કેન્દ્રિત છો કે નહીં. જો આ 3 વસ્તુના ગુણ હશે તમારામાં તો તમે સર્ટનલી એક સર્જનાત્મક વ્યક્તિ હશો. તમારા મનમાં એ પણ વિચાર આવતો હશે કે સર્જનાત્મક વ્યક્તિ થવું આટલું બધું મહત્ત્વપૂર્ણ કેમ છે? સર્જનાત્મક વ્યક્તિ થવું બહુ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે આપણામાં મૌલિકતા, નવીનતા અને ઉકેલ કેન્દ્રિત બનવાની એક લાક્ષણિકતા વિકસાવે છે. તમે માનો કે આપણે જે ઉદ્યોગ છે, આપણા જીવનમાં આપણે જે ઉદ્યોગ કરીએ છીએ કે આપણે જે સર્વિસ કરીએ છીએ, એમાં તમે રોજ જોવો છો કે નવા નવા ફોન આવે છે, નવી નવી વસ્તુઓ આવે છે, નવા સર્વિસીસ આવે છે, નવા કોન્સેપ્ટ્સ આવે છે. તો જો એ જ કોન્સેપ્ટ તમે કે એ જ પ્રોડક્ટ તમે જે છે એ કોપી કરીને અને નવા બનાવશો તો એમાં કોઈ નવીનતા નથી, એમાં કોઈ મૌલિકતા નથી. અને એવા પ્રોડક્ટ કે એવી સર્વિસની એટલું બધું મહત્ત્વ નથી જેટલું નવી વસ્તુઓનું મહત્ત્વ છે. અને એટલા જ માટે આપણે એનું મહત્ત્વ ત્યાં જ આપણને ઇન્ડસ્ટ્રીમાં કે ઉદ્યોગમાં દેખાય છે કે ઉદ્યોગમાં આજે જેની ડિમાન્ડ છે એ ઓરિજિનલ થિંકિંગ કે મૌલિકતાની ડિમાન્ડ છે, નવીનતાની ડિમાન્ડ છે. જે માર્કેટમાં નવી નવી વસ્તુઓની ડિમાન્ડ આવે છે એ ક્યારે આપણે એને દર્શાવી શકીએ? જો નાનપણથી બાળકમાં સર્જનાત્મકતાની જ લાક્ષણિકતા વિકસાવી હોય તો એ આજે જ્યારે મોટા થઈને ઇન્ડસ્ટ્રીમાં જોબ કરવા માટે કે બિઝનેસ કરવા માટે ઉમેરાશે ત્યારે એ પોતાની ઓરિજિનાલિટીથી કે નવીનતાથી પોતાનું કાર્ય કરી શકશે અને ઇન્ડસ્ટ્રીની રેસમાં એ આગળ રહી શકશે. મોટા ભાગે આ વસ્તુઓ આપણને એક જર્ની તરીકે જોવામાં આવે છે, પણ આપણે એ પણ જોઈએ છે આપણી જ આજુબાજુ જે લોકો છે એ આપણે એવું અનુભવ કરીએ છીએ કે ઘણીવાર આપણને કંઈ ના સમજ પડે, આપણી કલ્પનાને આપણે પંખ ના આપી શકીએ અને આપણે કોઈ પ્રોબ્લેમ આવે તો આપણે ગભરાઈ જઈએ છીએ. આપણને એમ થાય છે કે કોઈક નવો પ્રશ્ન, કોઈ નવો પ્રોબ્લેમ આપણી સામે આવી જાય, એ વ્યક્તિગત પ્રોબ્લેમ હોય કે સાંસારિક પ્રોબ્લેમ હોય કે ઓફિશિયલ પ્રોબ્લેમ હોય, એ જે પણ પ્રોબ્લેમ આપણે રોજના જીવનમાં ફેસ કરીએ અને આપણે ગભરાઈ જઈએ તો આપણે પ્રોબ્લેમથી દૂર ભાગવા લાગીએ છીએ. સર્જનાત્મક વ્યક્તિ એવું નથી કરતા. સર્જનાત્મક વ્યક્તિ એ પ્રોબ્લેમને ફેસ કરે છે અને પોતાની કલ્પનાથી અને પોતાની મૌલિકતાથી અને પોતાના ઉકેલ કેન્દ્રિત સ્વભાવથી એ પ્રોબ્લેમને ફેસ કરે છે અને એ એના ટ્રાયલ એરરથી એ પ્રોબ્લેમને સોલ્વ કરવાની કોશિશ કરે છે અને કંઈક નવો ઉકેલ લાવે છે. 3-4 વર્ષથી જ્યારે એ લોકો સ્કૂલમાં પ્રવેશ કરે ત્યારથી જ આપણે આ લાક્ષણિકતા એ લોકોમાં વિકસાવી જોઈએ. જ્યારે બાળકો ભૂલ કરે તો એમને ભૂલ કરવા દેવી જોઈએ. ભૂલ કરવાથી એ લોકો વિચાર કરશે કે આવી ભૂલ થઈ તો આ ભૂલ ના થાય, એના માટે હવે આનો બીજો શું ઉકેલ છે. તો એ લોકોનું મન જે છે એ ભૂલ ઉપર કેન્દ્રિત નહીં થાય, પણ એ ભૂલમાંથી બહાર નીકળવા માટે અને નવું એનું કોઈ નિવારણ કાઢવા માટે ઉકેલ ઉપર એમનું મન કેન્દ્રિત થશે. જો એ લોકો સર્જનાત્મક હશે તો એમનું મન હંમેશા શાંત રહેશે. એ લોકોને બીજી બધી વસ્તુઓ પણ ગમતી હશે, જેમ કે એ લોકોને બેસીને અને કોઈક પેઇન્ટિંગ બનાવવું છે, ક્યાં તો પછી એ લોકોને કંઈક પોએટ્રી લખવી છે, ક્યાં તો એમને થોડો ડાન્સ કરવો છે, ક્યાં તો એમને કોઈ ગીત ગુનગુનાવવું છે. તો આવી રીતે આવી કોઈક એક પોતાની હોબીથી એ લોકો પોતાના મનને શાંત કરવાની કોશિશ કરશે અને પછી જ્યારે મન શાંત થઈ જાય, પ્રોબ્લેમથી બહાર નીકળી જાય, ત્યારે ફરીથી એ લોકો એ પ્રોબ્લેમ ક્યાં તો એ કેસ ઉપર પાછા આવીને અને એનો ઉકેલના
શાંત મનથી, તણાવ મુક્ત મનથી એ ઉકેલ લાવવાની કોશિશ કરશે. જો આપણે આવી રીતે બાળકોને ભૂલો કરવા દઈશું, ટ્રાયલ એરરથી એમને ઉકેલ લાવવા દઈશું અને એ લોકોને આપણે ડર નહીં કે ભય નહીં રાખવા દઈએ કે જો મારાથી ભૂલ થઈ ગઈ તો મને વડ પડશે, તો આ બધા જ બાળકો આંગણવાડીમાં હોય, કોઈ પણ શાળામાં હોય કે ઘરમાં હોય, આ બધા જ બાળકો તણાવમુક્ત રહેશે અને પોતાના તણાવમુક્ત મનથી ડર્યા વગર એ લોકો ઉકેલ કેન્દ્રિત થશે અને આપણને નવા નવા ઉકેલોનો પ્રસ્તાવ કરશે. આપણને આવા જ બાળકો ખૂબ વહાલા લાગશે અને આ જ બાળકો જ્યારે મોટા થઈને ઇન્ડસ્ટ્રીમાં જશે, ઉદ્યોગ કરશે, કોઈ જોબ કરશે, તો પણ એ લોકોનું મન ઉકેલ કેન્દ્રિત હશે, નહીં કે એ લોકો સમસ્યાઓથી ગભરાઈ જશે અને સમસ્યાને લઈને અને બેસી જશે. તો તમે જોવો છો ફ્રેન્ડ્સ કે કોઈ પણ બાળકને કે વ્યક્તિને સર્જનાત્મકતાનો ઉપયોગ કરવો હોય તો એનામાં બે વસ્તુઓ બિલકુલ હોવી જ ના જોઈએ. એક તો છે નિષ્ફળતાનો ડર અને એક આત્મવિશ્વાસનો અભાવ, અને આ તમે નાનપણથી જ વિકસાવી શકો. આખરે હું એટલું જ કહીશ કે જો બાળકોને આપણે સર્જનાત્મકતાનો ઉપયોગ કરવા દઈશું રોજના જીવનમાં અને એ જ આપણે લાક્ષણિકતા એમનામાં વિકસાવીશું તો આપણા બાળકોને ભવિષ્ય માટે તૈયાર કરી રહ્યા છીએ. મને યાદ છે કે જ્યારે મારા પેરેન્ટ્સને ડિગ્રી હાથમાં હતી ત્યારે એક હાથમાં ડિગ્રી આવી હતી અને બીજા હાથમાં જોબ હતી. જેણે જોબ નથી લીધી એટલા માટે નથી લીધી કારણ કે એમને જોઈતી નહોતી. મારી વાત કરું તો મેં માસ્ટર્સ કર્યું ત્યારે મારા હાથમાં જોબ આવી, પણ આજની તારીખે એવું છે કે પીએચડી કરેલા લોકોના હાથમાં પણ જોબ નથી કારણ કે એમની ઇન્ડસ્ટ્રીમાં નવા નવા સંશોધન કરવા છે અને નવી નવી પ્રોડક્ટ અને નવા નવા સર્વિસીસને એ લોકોએ અંદર ઉમેરવા છે. આ જે સંશોધનનું મહત્ત્વ છે એ આપણે વર્ષોથી જોઈ રહ્યા છીએ. જે આદિમાનવ હતા એ પથ્થર ઉપર પોતાની જાતને વ્યક્ત કરતા હતા, પોતાને સેલ્ફ એક્સપ્રેશન આપતા હતા ચિત્ર દોરીને, અને આજની તારીખે જ્યારે આપણે પોતાની જાતને કે આપણી લાગણીઓને વ્યક્ત કરવા માંગીએ છીએ ત્યારે આપણે ફક્ત એક વોટ્સએપ મેસેજ કરીએ છીએ. તો તમે જુઓ કે સંશોધનથી આપણે કેટલા આગળ વધ્યા છીએ. અને આપણે જોઈએ કે ફોનની વાત કરીએ તો ફોન એક એવું ડબલું હતું કે જ્યારે આપણે સાથે ઊભા રહીને અને ત્યાં વાત કરી શકતા હતા, અને આજે આપણે સંશોધનથી જે ફોનની પરિસ્થિતિ પર આવ્યા છીએ, આપણે સિંગલ એપલની વોચ પહેરીએ છીએ જેમાં એ વોચથી આપણને ખબર પડી જાય છે કે કોનો ફોન આવી રહ્યો છે, અને આપણે ચાલતા, હરતા, ફરતા, કામ કરતા બધી રીતે આપણે એ ફોનથી વાત કરી શકીએ છીએ. તો સંશોધનનું શું મહત્ત્વ છે એ આપણને ખબર છે, પણ એ સંશોધન કોણ લાવ્યું છે? એવા જ વ્યક્તિઓ લાવ્યા છે જે ખૂબ સર્જનાત્મક છે. હું અપીલ કરીશ કે સર્જનાત્મકતા આપણા બાળકોમાં આપણે નાનપણથી વિકસાવીએ તો એ લોકો ફ્યુચર માટે તૈયાર છે અને ખૂબ જ અલગ દુનિયા માટે એ લોકો તૈયાર થઈ રહ્યા છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજે નિરાલીબેને આપણને સરસ મજાની પ્રવૃત્તિઓ, પ્રશ્નોત્તરી અને ચર્ચા દ્વારા ખૂબ જ સુંદર વિષયને અનુરૂપ માર્ગદર્શન આપ્યું. તે બદલ નિરાલીબેનનો ખૂબ ખૂબ આભાર. અને હવે સમય છે ગત ક્વિઝના વિજેતા જાહેર કરવાનો. ગત ક્વિઝના વિજેતા છે બિનલબેન પંડ્યા, જિલ્લો વડોદરા, તાલુકો વડોદરા. ચોથી બેન પ્રજાપતિ, પાટણ. હંસાબેન સોલંકી, રાજકોટ ઉપલેટા. ઉમેશભાઈ મકવાણા, ભાવનગર. ભૂમિકાબેન સોની, સુરત 84. ઈલાબેન ધોઘલિયા, દેવભૂમિ દ્વારકા. વિપુલભાઈ ડાભી, બોટાદ ગઢડા. ભાવનાબેન સોલંકી, કચ્છ ગાંધીધામ. લતાબેન ચૌહાણ, પંચમહાલ ગોધરા. સુમિત્રાબેન મહીસાગર, લુણાવાડા. 10 વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન. દર્શક મિત્રો, આપ અમારા કાર્યક્રમને આવી જ રીતે નિહાળતા રહો, ક્વિઝના પ્રશ્નોનો જવાબ આપતા રહો અને વિજેતા બનતા રહો એવી શુભેચ્છા. આજના કાર્યક્રમને શરૂઆતથી અંત સુધી નિહાળી રહેલ તમામ દર્શક મિત્રો, અત્રે ઉપસ્થિત વાલીઓ, મુખ્ય સેવિકા, પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર અને તમામ દર્શક મિત્રોનું હું ICDS સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી આભાર માનું છું. નમસ્તે.